42 રૂપિયા બે એક જ છે 43 રૂપિયા ભાઈ 94 રૂપિયા ખાલી ખાલી 94 ખાલી ભાઈ ખાલી 94 ખાલી ખાલી 94 રૂપિયા ખાલી હાલો બેન 35 રૂપિયા હે હાલો આવજો શેડિયામાં મિત્રો મજામાં છો, મજામાં રહેતું રહેવાનું ને હસતું રહેવાનું, બીજું તો શું હોય. બાકી આપણે ગમે એટલું કહીએ આપણે કંઈ ફરક પડવાનો નથી. કાલે કીધું હતું ભાઈ 2 દિવસ પહેલાં એડવાન્સ જાહેરાત કરતી કાલે તમને વિડીયો એક મસ્ત દેવામાં આવશે ને એ વિડીયો તમે કદાચ આ નહીં જોવો તો એ વિડીયો જોશો તમારા માટે બહુ ફાયદો છે. નથી જોવો ગમે એટલું આપણે કહીએ, આપણે કહેવત છે કાંઈ કહેવું જ નહીં. આપણે એ જોયું છે ને ફાયદો થાય. 300 લોકો આજુબાજુ ખેડૂત મિત્રોએ જોયું છે, પણ હજી આપણે શાકભાજી વિડીયો 1000 થી 1500 લોકો સુધી જોવાય છે. તો આ વિડીયો તમારે ગમે એટલો વિડીયો શેર કરવાથી ખબર પડે કે હું ફાયદા થાય. એ તો કાલનો વિડીયો જોશે તો ખબર પડશે. આપણે આજ કંઈ એમાં ડિટેલમાં ખોલવાની જરૂર પણ મારે નથી કે મેં કાલે હું વાત કરી હતી. એ વિડીયો સ્પેશિયલ છે એટલે એ જેમાં સરસાથી આપણે અહીંયા કંઈ લાવવાની જરૂર નથી. એ સરસા તમે કાલના વિડીયોમાં જોશો તો ખબર પડશે કે આપણે જમીનમાં શું ઘટે છે, શું નહીં, એ બધી આખી માહિતી હતી. એમાં આપણે જમીનમાં કયું તત્વ વધારાનું પડ્યું છે જે આપણે છોડને જરૂર નથી આપણે દઈએ છીએ. છોડને આપણે જરૂર નથી એ દઈએ છીએ. એ છોડને જરૂર જ નથી હકીકતમાં. આજથી તમે 2 વર્ષ સુધી નહીં આપો તો એમાં ત્યાં સમજાવ, પણ ટૂંકમાં થોડુંક સમજાવી દો. તમને મન થાય તો ખોલજો કાલનો વિડીયો, ન મન થાય તો કાંઈ નહીં. લગભગ તો નહીં જ મન થાય, કેમ કે આપણે રસ જ નથી તો એમાં કંઈ કહેવાનું હોય નહીં. રસ એટલો બધો હોય તો પછી અહીંયા મારા સામે ત્યાં કહેવું પડે દુકાનેથી કે આ ભાઈ છે, આ જો આપણે કીધું પ્રમાણે કર્યું હતું અને આવ્યા છે અને એની માહિતી સારી લાગી. મારે વિડીયો બનાવવો પડે રોજ, તમારે રોજ મારે વિડીયો મૂકવો પડે, પણ આપણે એ નથી જ કરવું. આપણે ઊંધા જ રસ્તે ચાલવું છે, પછી કોઈ એનો કોઈ ઉપાય કે કોઈ રસ્તો નથી. જમીનને શું ઘટે છે ને આપણે શું દઈએ છીએ, જરૂર નથી આપણે ઉડાડી છીએ, જરૂર છે આપણે દેતા નથી. એટલે જમીન દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે. પછી કે મેં સારું ઓલું નાખ્યું તો એમને રિઝલ્ટ મળ્યું, ઓલું નાખ્યું તો રિઝલ્ટ મળતું નથી, તો એ હું લેવા નથી મળતું. એ જ બધું અહીંયા સમજાવેલું છે. એ આપણે ગળે ઉતરે તોની વાત છે, ન ઉતરે કાંઈ મારે પરાણે તમને સમજાવવા છે કે હાલો ભાઈ ઓલું કરી જ નાખો એમ સમજાય તોની વાત છે. શાકભાજીમાં આપણી પાસે તમામ બિયારણ છે. પછી તમને જે સાઈડમાં ફોટો બતાવે છે એ ફક્ત 2 દિવસનું જ રિઝલ્ટ છે. કેટલા 2 દિવસમાં મેં મારી વાડીએ લગાડ્યું સોમવારે, કાલે હાનનો મેં ફોટો પાડ્યો. એ તમને સાઈડમાં જે પેપર બતાવે છે ને એ આની પહેલાંનો ફોટો બતાવતો એ મારી વાડીનો હતો ને આ ફક્ત 2 દિવસનું છે. અવડી એવડી ટબ્બા જેવી જીવાત આવે છે મસરા જેવી, એ અંદર સોટી જાય છે. ડુંગળી મેં મૂક્યું હતું આમ જોવા માટે, ડુંગળી જે આપણે લીલો રોપ આવે ને બનાવવા માટે, તો એ એવું એક્સલન્ટ રિઝલ્ટ છે. એ પેપર મૂકવા જરૂરી છે. અત્યારે તમે કોઈ પણ શાકભાજી બનાવો, મરચી સોંપી હોય કદાચ હજી તો એમાંય મૂકી શકો. આપણે 250-300 રૂપિયાનો મરચી પપ સાટવો છે, પણ આવા દેશી જુગાડ પદ્ધતિ નથી કરવી. રેડી, આ એક સમસ્યા છે. એક આપણે મુખ્ય મુદ્દો એ છે કે આપણે ખર્ચો કઈ રીતે ઘટે, આપણે મોલ બને એમાં ખર્ચો કઈ રીતે ઘટે એ જ આપણે સમજવા માંગીએ, પણ એ આપણને એની કદર નથી થોડી. એટલે આપણે અત્યારે ઘણું પાછળ રહી ગયા છીએ. અમુક પાછળ રહેવાનું કારણ છે અહીં રોજ શીખવાડવામાં આવે છે કે આ રીતે આમ કરો ને તો થોડુંક આ વસ્તુમાં ફાયદો થાય. એ માટે તો રોજ આપણે સમજાવીએ છીએ. બાકી કોઈ સમસ્યા હોય તો કહી શકો છો. રેડી, સમસ્યા હોય તો છે, સમસ્યા હોય તો જેને સમસ્યા હોય તો ફોન કરે છે. બાકી કાંઈ વધારે કહેતા નથી. મળશું આપણે આગળ શાકભાજીના વિડીયો સાથે. ખેડૂત તમારે 8 રૂપિયા લખાય છે ભાઈ, લેવા 2 રૂપિયા સીધો ભાવ કીધા ભાઈ, ઘણા ભાઈ લેવાના ભાવ કીધા ભાઈ, લેવાના ભાવ કીધા 38 રૂપિયા ભાઈ, 38 રૂપિયા ભાવ પડ્યો છે. મોરપીસ રીંગણા 5 રૂપિયા હાલો ભાઈ, કામ તો ભાઈ શું ભાવ પડ્યો? 48 માં આપ્યા. આ રીંગણામાં 48 માં આપ્યા. જો 40 રૂપિયા બંધ હાલો લેવા મંડો. ક્વોલિટી પ્રમાણે ભાવ રીંગણાની.
દાંડિયા તું ચક મારું લે દે હલો ભાઈ 35 રૂપિયા 35 રૂપિયા જાય 35 રૂપિયા 35 રૂપિયા તાજું રીંગણું 36 રૂપિયા 37 39 42 રૂપિયા બે એક જ છે 43 રૂપિયા ભાઈ એ 43 રૂપિયા 43 ધંધો 43 રૂપિયા એક સંતો ને આપજો બોલવું છે 43 રૂપિયા ભાવ પડ્યો છે 1 કિલોનો 43 રૂપિયા મોરપીસ રીંગણા હવે નહીં શું કામ પર બોલો દેશી ટમેટા છે 8 રૂપિયા ભાવ પડ્યો છે એક કિલોના 8 રૂપિયા એટલે બધા 80 આ લીંબુમાં 80 રૂપિયા ભાવ પડ્યો છે આ પ્રમાણે ક્વોલિટી મૂકો બહાર કાઢ લો નાખી જરા ભાઈ તો મૂકી નહીં નાખવા ભાઈ આવી જાવ જો આમાં કેટલા ભાવ પડ્યા ભાઈ 80 રૂપિયા ખાલી ભાઈ હલભાઈ વીરભાઈ ખાલી 80 રૂપિયા ખાલી ભાઈ 80 હતા જી 91 રૂપિયા ખાલી ખાલી 91 રૂપિયા ખાલી ભાઈ ખાલી 91 રૂપિયા ખાલી ખાલી 91 રૂપિયા ખાલી ખાલી 91 રૂપિયા ખાલી ભાઈ ખાલી 91 રૂપિયા ખાલી ખાલી લીંબુડાના 91 રૂપિયા ખાલી ભાઈ 93 રૂપિયા ખાલી ખાલી 93 રૂપિયા ખાલી ભાઈ ખાલી લીંબુડાના 93 રૂપિયા ખાલી ખાલી 93 રૂપિયા ખાલી ભાઈ ખાલી 93 રૂપિયા ખાલી ભાઈ ખાલી 93 રૂપિયા ખાલી ભાઈ એ તો ભાઈ Halo. Mari bilang. Super, 93 રૂપિયા. ભાઈ ચોરાણું મોહિતભાઈ ચોરાણું ખાલી ભાઈ 94 રૂપિયા ખાલી ખાલી 94 ખાલી ભાઈ ખાલી 94 ખાલી ખાલી 94 રૂપિયા ખાલી ભાઈ ખાલી 94 રૂપિયા ખાલી ખાલી 94 રૂપિયા ખાલી ભાઈ હાલો મોહિતભાઈ જવાબ દે ફોન ચાલુ છે ભાઈ રજા સાહેબ ભાઈ હાલ માલતા આનો જવાબ દે ને પૂરું થાય. 94 ખાલી. 94 ખાલી 94 રૂપિયા ખાલી હાલ જોઈ લે ખાલી 94 રૂપિયા ખાલી ભાઈ 15 માં બે લીધા હતા દેખો 12 માં તું આજે તો ભગવાન વી પૂરા હતા કાલ માલ કોઈ તને ક્યાં કરે તું બાબા ભાઈ જય ભાઈ. 95 છે એની સોલાનો કે 94 કાલે કોણ વી ઈ છે ને 94 ભાઈ 95 ભાઈ હાલો 95 એલા બાબા કોક ઉભા રહ્યો ને કોક 2 મિનિટ ઉભા રહ્યો એટલે ફોન ચાલુ ઉભા રહ્યો 95 બે જ છે હા 95 ઉપર એમાં કાંઈ છન્નું ભાઈ છન્નું રૂપિયા ખાલી ભાઈ છન્નું ખાલી ભાઈ છન્નું ખાલી દાય ભાઈ દાય હાલમાં બાંધ ભાઈ 96 રૂપિયા ભાવ પડ્યું છે લીંબુમાં 96
આ પ્રમાણે ક્વોલિટી 96 રૂપિયા. રૂપિયા એ રીંગણા 34 રૂપિયા ભાઈ રીંગણા 34 રૂપિયા ગણે ભાઈ રીંગણા 34 35 અમે કદી ગાડી છે ભાઈ 5.5 કિલો છે ઓલા છે છેલ્લા છે ભાઈ 35 રૂપિયા ભાઈ 35 ગણે આ કે છે છેલ્લા છે હા ભાઈ બધા 10 16 છે હાલો બેન 35 રૂપિયા હે હાલો આવજો ભાઈ અમારી નાખી દેજો ઓલા નીકળી છે 35 રૂપિયા ભાવ પડ્યો છે આ રીંગણામાં. કેટલી સારી હે બે નાખી ચાલો મરસા છે બોલર. શું છે બોલરમાં? બોલરમાં 60 રૂપિયા ફૂલ કેજી 80 રૂપિયા લે 60 રૂપિયા ભાવ પડ્યો છે બોલરમાં. બોલર હેડિયા શેડિયામાં શેડિયા છે આ શેડિયામાં શેડિયા મરસા છે 80 રૂપિયા ભાવ પડ્યો છે. 1 કિલોના ભાવ 80 રૂપિયા શેડિયા મરસા. આ ગુવારમાં 40 રૂપિયા 35 ગુવાર છે તેલિયો 35 થી 40. આવલા ટમેટા ટમાટામાં 13 આ છે ઇન્ડમ ટમેટા 13 થી 14 રૂપિયા ભાવ પડ્યો છે કિલાનો. 13 થી 14 રૂપિયા. પછી જેવી ટમેટાની ક્વોલિટી આવે એમાંથી 12 કિલો નાખી દે સજ્જતની હાલો મેહુલભાઈ તમે ભાઈને બાંધી દેજો ભીંડા શું ભાવ પડ્યા છે? 40 45 રૂપિયા ભાઈ 40 45 ભાવ છે એવરેજ 1 કિલાના ભાવ. ગોવા જેવો છે હો બાકી સેટ ગલકામ શું ભાવ છે? 15 થી 20 રૂપિયા ભાવ છે ગલકામ. આ પ્રમાણે ક્વોલિટી છે. દૂધીમાં દૂધી 8 રૂપિયાનો ભાવ પડ્યો અમારે. આ દૂધી છે 8 રૂપિયા ભાવ છે. આ પ્રમાણે ક્વોલિટી છે. પછી ભીંડામાં 40 નો ભાવ પડ્યો. ઓલો આની અલગ અલગ ક્વોલિટી છે. 40 રૂપિયા. નહીં એવા સારું તાંજળિયાની ભાજી આવેલી છે 4 રૂપિયા. 3 થી 4 રૂપિયા ભાવ છે જોડીનો. ગુનાની ભાજી પણ આવેલી છે 150. 130 થી 40 ભાવ છે ગુંદાની ભાજીમાં. 70 રૂપિયા ગોવરમાં 1 કિલોનો. 75 રૂપિયા. કોબી છે શેઠ. કોબી શું ભાવ છે? 7 રૂપિયા 7 રૂપિયા ભાવ છે કોબીમાં 1 કિલોના. કાકડીમાં કાકડી 25 રૂપિયા 25 રૂપિયા ભાવ છે. કાકડી છે દેશી 25 રૂપિયા ભાવ છે 1 કિલોના. ગલકા આવેલા છે. ગલકા શું ભાવ છે શેઠ? હા અરુણભાઈ ગલકાના ભાવ ગલકામાં છે 20 થી 25. પછી ક્વોલિટી પ્રમાણે. તુરિયા તો જો હા લ્યો તુરિયા 25 રૂપિયા ખેડૂલા ભાઈ 25 રૂપિયા ભાવ છે તુરિયામાં. ખરીદવા વગર ઉભેલ કયા? હા કયા? 10 લાખ ના થઈ જાય. કેરીની હરાજી હાલે છે. લો
115 રૂપિયા કેરીમાં 115. 126 રૂપિયા ભાવ પડ્યો છે આ કેરીમાં. 126. રમેશભાઈ શું ભાવ પડ્યો? 95 રૂપિયા 95. ઓલી લઈ લે ભાઈ, બે છે ભાઈ. ભાઈ આમાં ભાઈ 95 95 રૂપિયા. એકવીસ ભાઈ, 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 રૂપિયા. 133 ગુંદાની ભાજી ભાઈ. 133 34 રૂપિયા 35 36 37 રૂપિયા ભાઈ. 37 રૂપિયા 137. એ 137 રૂપિયા થાય છે ગુંદાની ભાજી. 137 ભાંજો વિજુબેન 137 ગુંદાની ભાજીમાં 1 કિલોના ભાવ પડ્યા. એમાં ભાઈ ગાંઠો ગળી જાય એવો શું ભાવ પડ્યો ટોટલ? 12 રૂપિયા. 12 રૂપિયા ભાવ પડ્યો છે 1 કિલો. હા બોલો બે પૂરી બે આપી દો તારે